केंद्रीय गृह मंत्री अमित शाह ने कांग्रेस सांसद राहुल गांधी पर तंज कसते हुए कहा कि अभी आप हार से थके मत, अभी तो आपको बंगाल और तमिलनाडु में भी हारना है। अहमदाबाद में एक कार्यक्रम के दौरान अमित शाह ने कहा कि साल 2029 में एक बार फिर से प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में बीजेपी की सरकार बनेगी। उन्होंने कहा कि राहुल बाबा, अभी आप थके मत, हार से थके मत, बंगाल और तमिलनाडु में भी हार ही है, नक्की करके। हमણાં વિધાનસભા લોકસભામાં ચર્ચાઓ ચાલતી હતી તો રાહુલ ગાંધીએ એક વિચિત્ર સવાલ કર્યો. બોલો, બહુ વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે જ કેમ ચૂંટણી હારી જઈએ છીએ. હવે સવાલ કરવાનો તો તમને બધાને, એને સવાલ કરી દીધો મને. પણ રાહુલ બાબાનું મારે વિનંતી છે કે આ બે કાર્યક્રમો સમજી લો તો તમને ખબર પડશે કે દર વખતે તમે કેમ ચૂંટણી હારી જાવ છો. આ 1973માં તમને જેને વસાયા હતા એને શોધીને આજે સનદ કરવાનું આપવાનું કામ નરેન્દ્ર મોદીની પાર્ટીએ. હવે રાહુલ ગાંધી આ સમજવાની જગ્યાએ એસઆઈઆર સમજવામાં પડી ગયા છે, એમનું કામ નથી. અને રાહુલ બાબા હજી તમે થાકી ના જાઓ હારથી. બંગાળ અને તામિલનાડુમાં એ હારવાનું છે, નક્કી કરીને રાખ્યું. અને 2029માં પણ ફરીવાર मोदी जी ना नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार। चैनल को सब्सक्राइब करें, वीडियो को लाइक करें, शेयर करें।